नमस्कार चमत्कार जल्दी लाओ कार। यस બધા લોકો વિચારતા હશે કે સાલા આ લોકો આટલા જોશમાં કેમ? યસ કે નો? દોસ્તો પૈસાનો પાવર છે અને યસ બીજનો પાવર છે. સાચી વાત કે ખોટી વાત? ઓકે, સૌથી પહેલા મારી ટીમને ગ્રેટ આપીશ, ભેટ આપીશ. લેવા માટે રેડી છો? રેડી છો? માય વિઝન ટીમ, આઈ લવ યુ. અહીંયા ઉપસ્થિત કંપનીના ઓનર મિસ્ટર રમેશ પટેલ સર, જેમણે આ સિસ્ટમની રચના કરી, એમના માટે જબરજસ્ત ક્લેપિંગ થઈ જાય. અને અહીંયા ઉપસ્થિત સ્ટાર ગ્રુપના મિસ્ટર વિનેશ રાઠોડ સર એન્ડ હરીશ લુહાર સર ને જોરદાર અભિનંદન કરીશ. એમના માટે બી જોરદાર ક્લેપિંગ થઈ જવું જોઈએ. અને તમારા માટે બી જોરદાર ક્લેપિંગ થઈ જવું જોઈએ. જોરદાર. ફરી એકવાર રિક્વેસ્ટ કરી કે મારી ટોટલી ટીમ, જેમણે શરૂઆતથી મને પલ પલ સપોર્ટ કરીને અહીંયા સ્ટેજ સુધી પહોંચાડ્યો, એવી મારી હોલ વિઝન ટીમ માટે બી જોરદાર ક્લેપિંગ થઈ જોઈએ. દોસ્તો આજે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એક નાની ઉંમરે આટલું મોટું નામ કમાયો. અને સૌથી પહેલા કંપનીનો આભાર માનીશ કે પહેલા જ મારું ડ્રીમ હતું કે લાખો લોકોના મોબાઈલની અંદર મારો ફોટો જશે. આજે પ્રાઉડ ફીલ થાય છે કે કંપનીએ પ્રોફાઇલ પર મૂકીને લાખો લોકોના મોબાઈલની અંદર મારો ફોટો આપ્યો. એ બદલ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીશ. આ મારું સપનું હતું. દોસ્તો પરિચયની જરૂર પડશે કે ચાલશે? દોસ્તો નામ છે આરજી પટેલ અને ગોધરા તાલુકાના ગોલ્લા ગામથી બિલોંગ કરું છું. આ સિસ્ટમ પહેલાની વાત કરું તો એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો. સેલેરી હતી 20,000 રૂપિયા. પણ દોસ્તો 20,000 ની અંદર કોઈ સપના પૂરા થાય એમ નતા. અને એજ્યુકેશનની વાત કરું તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. દોસ્તો સારી એવી ડિગ્રી છે ને ભણવાની અંદર બી કોઈ કચાશ રાખી નથી. ભણવાની અંદરની વાત કરું તો 1 થી 12 ભણ્યો તો 1 થી 12 મારો ફર્સ્ટ નંબર હતો. અને કોલેજની અંદર એન્ટર થયો તો કોલેજની અંદર બી ફર્સ્ટ નંબર ઉપર આવ્યો હતો. હવે વારો છે યસ બીચ. હવે યસ બીચની અંદર બી ફર્સ્ટ ઉપર હું લાઈન મૂકીશ. તમે લોકો રેડી છો? રેડી છો? ઓકે, તો તમારો સાથ સપોર્ટ હશે તો 100% યસ બીચમાં બી ફર્સ્ટ નંબર લાવીશ. તો 20,000 ની અંદર કોઈ સપના પૂરા નતા થતા તો એવા ટાઈમે સારી એક નોકરી શોધી રહ્યો હતો. નોકરી મળી નહીં. પણ એવા ટાઈમે મારા ગ્રેટ અપલાય મિસ્ટર મણીલાલ બારિયા સર મળ્યા. એમણે મને આ કોન્સેપ્ટ વિશે બતાવ્યું અને ડિસિઝન લઈ સિસ્ટમની શરૂઆત કરી. આજે શીખતા શીખતા 38 મહિના કમ્પ્લીટ થયા છે. અને ટોટલ અચીવમેન્ટની વાત કરું તો આપ લોકોને પૂછીશ કે જાણવા માંગો છો? જાણવા માંગો છો? દોસ્તો આ સિસ્ટમના માધ્યમથી 53 લાખ રૂપિયા ક્રોસ કર્યા છે. જ્યાં બાઇક લેવાની ઓકાત નથી, જબરજસ્ત ક્લેપિંગ થઈ જાય એકવાર. જ્યાં દોસ્તો બાઇક લેવાની ઓકાત નથી
આજે આ સિસ્ટમના માધ્યમથી 10 લાખની ટોપ મોડલ બલેનો કાર બી મેં અચીવ કરી છે. અને સાથે બીજું મારું ડ્રીમ ઘર બનાવવાનું હતું. આ સિસ્ટમના માધ્યમથી 20 લાખનું મકાન બી બનાવ્યું છે. અહીંયા સ્ટેજ ઉપર એવું લાગશે કે એક સારા પરિવારમાંથી આવે છે દોસ્તો, એકદમ ગરીબ પરિવારમાંથી આવું છું, પણ આ સિસ્ટમની તાકાત છે, મારી કોઈ તાકાત નહીં. માત્ર એક ડિસિઝન લેવાથી આખી મારી લાઈફ ચેન્જ થઈ. બાકી ડિસિઝન ના લીધું હોય ને તો આજે ગરીબનો ગરીબ રહેતો. બરાબર છે. અહીંયા ઘણા એવા લોકોને તમે જોયા છે કે કોઈ 5 લાખ કમાયું, 10 લાખ કમાયું, 15 લાખ કમાયું, 25 લાખ કમાયું. દોસ્તો એમને એમ કમાયા નથી. એ લોકોએ પોતાનું ડિસિઝન લીધું હતું. એ ડિસિઝનના કારણે આજે સ્ટેજ ઉપર લાખો રૂપિયા બોલે છે. બરાબર છે. તો આપ લોકો રેડી છો? રેડી છો? તો ડિસિઝન કોનું હોવું જોઈએ? તમારું હોવું જોઈએ. દોસ્તો લાઈફની અંદર જો સક્સેસ થવું હશે ને તો મારો એક જ નિયમ તમને આપીશ કે લાઈફમાં સક્સેસ થવા માટે આ દુનિયાની અંદર ઘણા લોકો